નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વિશ્વના સૌથી લોકપ્રિય નેતા અને દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારને 11 વર્ષ પૂર્ણ થવા પર કાલાવડ ખાતે વિકસિત ભારત સંકલ્પ સભામાં ગુજરાત પ્રદેશ દ્વારા વક્તા તરીકે નિયુક્ત દેવભૂમિ દ્વારકા જિલ્લાના યુવા ભાજપ પ્રમુખ શ્રી વનરાજસિંહ વાઢેર તેમજ કાલાવડ શહેર પૂર્વ પ્રમુખ શ્રી હસમુખભાઈ વોરા દ્વારા સેવા સુશાસન અને ગરીબ કલ્યાણના 11 વર્ષના હિસાબો થકી વિકસિત ભારતના સંકલ્પ સાથે માર્ગદર્શન આપ્યું। આ સભામાં કાલાવડ તાલુકા ભાજપ પ્રમુખ શ્રી સંજયભાઈ ડાંગરિયા, કાલાવડ શહેર પ્રમુખ શ્રી નીરવભાઈ ભટ્ટ, જામનગર જિલ્લા ભાજપ મહામંત્રી શ્રી અભિષેકભાઈ પટવા, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ શ્રી ગાંડુભાઈ ડાંગરિયા, જિલ્લા ભાજપ યુવા મોરચાના પ્રમુખ શ્રી ભૂમિતભાઈ ડોબરિયા, તાલુકા ભાજપના મહામંત્રી શ્રી ભાવેશભાઈ વિરડિયા, આંબાબાલાલ સિંહ જાડેજા, શહેર ભાજપના મહામંત્રી શ્રી મીતભાઈ ફળદુ, કિશોરભાઈ નિમાવત, નગરપાલિકાના પ્રમુખ શ્રી રંજનબેન રાખોલિયા, જિલ્લા ભાજપના મંત્રી શ્રી હિનાબેન રાખોલિયા સહિત અનેક મહાનુભાવો જોડાયા હતા અને મોટી સંખ્યામાં કાર્યકર્તા ભાઈઓ તેમજ બહેનો જોડાયા હતા।